હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગનું. તો ભાઈ આજે આપણે જઈ રહ્યા અમદાવાદ. આ તમે જોયું હાલે બી હતા ફ્લોરા પર પીસાબ પોણી બધું ફારિક થઈને તો આપણે નીકળી જાવ અમદાવાદ માટે. તો અમદાવાદ જવાનું કારણ શું છે શું નથી એ બધું તમે વિડીયો મળેલા રહેજો, તમને બધું બતાવશો. કેમ અમદાવાદ જાઓ બધું તમે વિડીયોમાં આગળ ખબર પડી જાય. અને અમે વિડીયોમાં શું કહેવાય અમે અમદાવાદ કોણ કોણ જઈ રહ્યા હો એ પણ તમને આગળ ગાડીમાં નીકળીએ એટલે તમને બતાવી દઈએ. તો તમે વિડીયોમાં બનેલા રહો. તો બાકી ભાઈ આપણે મળીએ આગળ વ્લોગમાં. તો ભાઈ ફાઇનલી આપણે નીકળી જાવ અમદાવાદ. ઓન ધ વે જોઈ લો. અને આપણા હાથી કુણ કુણ સાહેબ તો ભાઈ મોટી હસ્તી જમકોડીનો માલિક બસ આપણા ભાઈ હસનભાઈ અને આગળ બેઠા એ હાફીજી. કોણ એ? હાફિઝ અહમદ સાહેબ સિવાય રે આપણે જમકોડીના માલિક થી કોઈ વાત કરી કે ભાઈ જમકુડીની સર્વિસ કેવી લાગી તમને? જમકોડીનું બિલ અજમતું કે નથી ભાઈ? એ તું ડોલર આયા પૈસા આલવાન કરજે પેલા જમકોડીના. ભાઈ આપણી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે અને ડોલર આવવાનું ચાલુ થઈ જાય. એટલે પાછળ ફાવતું નહીં લે તમે પેલા આગળ જો લે. ભાઈ શું કેવું હવે કમરની તકલીફ થઈ ગઈ 25 વર્ષની ઉંમરમાં. તો ભાઈ જોઈ લો આપણે નીકળી જાવ અમદાવાદ. અમદાવાદ લે. શું જવાનું? અમદાવાદ. અમદાવાદ અમદાવાદ. હા બધું કે ને અમદાવાદ. બોલો વિક્રમભાઈ, અમદાવાદ કેમ જઈ રહ્યો? સારી બાतें बताई नहीं जाती भाई. ભાઈ તમે અમે અમદાવાદ કેમ જઈ રહ્યા તમને થંબનેલ જોઈને થોડી ઘણી ખબર પડી ગઈ હશે, પણ બાકી તમે આખો વિડીયો જુઓ, મજા આવશે. પણ બાકી બપોરનો ખાવાનો વિક્રમભાઈ તરફથી રાખશો. વિક્રમભાઈ તરફથી જ છે ભાઈ, આપણો તો ફોન આવ્યો વિક્રમભાઈ. વિક્રમભાઈ તરફથી અમારો ફોન આવી ગયો કે ભાઈ આપણે અમદાવાદ જવું છે. અમે કીધું હેડો છો ને. બાકી આગળ અમીર સાહેબ બેઠા ઈયોનું ખાવાનું રાતના તરફથી ના કોઈ પણ વધો નહીં. અને આફી છે એ વ્લોગમાં લેવાના આવ્યું આપણે ના કહેતા હતા, પણ હવે એ વ્લોગમાં આવશે આપણા. બોલો વિક્રમ. ડ્રાઈવર લે આપડા. હાફીજીનો નાસ્તો. હાફીજીનો નાસ્તો શનિ આપણે ડ્રાઇવિંગ કરાવશો. બીજું શું? ના ના ભાઈ, હું તો ખાલી ખાયો. એટલે હું વ્લોગ બનાવું. શું કહેતો હતો તું હાફીજીનો? શું કહેતો હતો? હાફિઝ પોત ટાઈમની નમાજે પઢાવજો ભાઈ. નમાઝ તો પઢાવશી આપણે પોત નમાઝ. ટાઈમની નમાજ જમા નથી પડવાની ભાઈ. આજ તો ટોપી લઈને આવ્યો બધા. પહેરી કેમ નહીં એટલે તમે બધું ખાઓ તમે શું કરશો? ડોલર તો આવતા થઈ જાય. વ્લોગ બનાવો ભાઈ. બ્લોગ બનાવો. મને પૈસા સીધું શું? ભાઈ આપણા વ્લોગમાં પૈસા આવે ને તો પહેલી જમકોડીને સર્વિસ કરાવવાની, કારણ કે શિયાળો સહન થતો નહીં. દોરાવાની ઈચ્છા હોય તમારે મહિને તમારે જ પૈસા આલવાના. તો ભાઈ આપણે મળીએ હવે અમદાવાદ જઈને. શું કેવું? અમદાવાદ જઈને અમદાવાદ જઈને. હા મજી પેલા નેનો તો આવું બોલતો અમદાવાદ. અમદાવાદ અમે અમદાવાદ જવું છે. એટલે શું અમદાવાદ કે પડે. એનું અમદાવાદનું સપનું ઇકરામે પૂરું કરે. શું એવું? તો ભાઈ ખર્ચો અમદનો ઇકરામ હશે. વાત પૂરી. વાત પૂરી. તો ભાઈ મળીએ હવે આપણે આગળ વિડીયોમાં. તો વિડીયો બનેલા રહો. ઉતરી ગયા ખાવા છે લોકો. ભજીયા ખવડાવજો ને. ભજીયા ખાવાય. હોટલ નું નામ બતાવી દઉં, તમે જોઈ લો. તો ભાઈ આપણો પહેલો સ્ટોપ છે અમદાવાદનો. હવે આટલે નાસ્તો વાસ્તો કરી દેવો. 12 વાગી ગયા તો ખાવા પાવા ખાઈ લઈએ. કોઈ મીટિંગ ચાલુ છે. શું ખાવા ખાવું? બપોરનું ખાવાનું વિક્રમભાઈ તરફથી. બપોરનું ખાવાનું વિક્રમભાઈ તરફથી ભાઈ. બપોરનું ખાવાનું વિક્રમભાઈ તરફ. તો આટલે નાસ્તા હાઉસમાં જવાની ભાઈ આપણે. ખાવાનો પ્લાન થોડો કેન્સલ છે. નાસ્તા હાઉસમાં જવાનું. તો કેવું બની લારો મળીએ અમદાવાદ જઈને. તો ભાઈ ફાઇનલી આપણે અમદાવાદ આવી ગયા અને અમદાવાદની અંદર હાલ જુઓ આપણે હાલ બી હતા મોતી મહેલ. હાલ હોટલ મોતી મહેલમાં હતા. એટલે ખાવા બાવા ખાઈ જઈએ પછી આગળ શું કરવું વિચારીએ. તો વિડીયોમાં બની લાવો. આ બધા મોટા માણસો જો હાલથી હોટલમાં ખાવા આવે તમે જુઓ ખાલી. કોને ઓળખો ભાઈ? મેં મોતી મહેલમાં ખાવા આવ્યો. આ બધી મોટી હસ્તીઓ ભાઈ અમારી. તો ભાઈ આપણે હાલ બી હતા મોતી મહેલ બેકરીમાં નહીં પણ હોટલમાં છીએ અને કાં ખાવા આવેલા. શું મંગાવવા? બેકરીમાં જવાનું. મોતી મહેલ બેકરીમાં હવે ભાઈ જવાનું. ભાઈ મોતી મહેલ હોટલમાં કોને ખાવા ખાશે કમેન્ટ કરજો. શું કેવું? તો ભાઈ આપણે મોતી મહેલ હોટલમાં ખાવા બાવા ખાઈને પછી એક જગ્યા ફરવા ગયા હતા. એ ફરવાનો બ્લોગ પાર્ટ 2 હું બતાડ્યું તમને, કારણ કે મોટો બ્લોગ હતો એટલે અલગથી બનાવ્યો હતો. અને હાલ બી આપણે આવ્યા બેબી કેરમાં. શું કહેવાય જોઈ લો. એ કંઈ કપડાં ખરીદી કરવા માટે કે ગેંગ. તો પાર્ટ 2 તમારે જુઓ તો 2-3 દિવસમાં આવી જાય. એ હું મારા ચેનલ પર મૂકી દઈશ. એટલે હાલ તમે આપણે શોપિંગ કરવા જવાનું શોપિંગના જુઓ તમે જોઈ લો. આપણે બુટ જોવા જઈએ. બુટ જોવા એટલે ઉપર આપણા એ સાઈડના લોકોની દુકાન છે ત્યાં જઈ રહ્યા. આ ગેંગ રે જોઈ લો ભાઈ. જીમમાં બેમમાં
ચાલુ થઈ ગયો હા મારા બેટા તૈયારીઓ ચાલુ થઈ ગઈ ભાઈ ઈદની તૈયારીઓ ભાઈ આટલે આ તો બધી ઈદની તૈયારીઓ ચાલુ છે ભાઈ ચાલે દોડે ભાઈ તારે કોઈ લેવું નહીં હશે ને આખો દાડી રોતા ને રોતા રહેતો શું કેવું લે ઈકરા મેં તો ફાઇનલી ભાઈ આપણી શોપિંગ થઈ ગયા જોઈ લો હજી બીજી જગ્યાએ જવાનું છે આ જો આખી ગેંગ આ મોશીનભાઈ જોઈ લો ભાઈ ને ઓય પકડતો ને આ મારા હાથમાં આવ્યો બોલો શું કેવું કમરની તકલીફ કરીને અમદાવાદ 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 આવી જાઓ ભાઈ જોઈ લો એમાં જ આ મોટું ઠેલું તમે એકલા હેરો યાર આલો પેલા ભાઈ ને હવે તો જવાની ક્રમ ભાઈ બોલો ભાઈ ઉપર જવાની ભાઈ હવે તો વિડીયો બંડી લારો ભાઈ બતાવીએ તમને બધું હવે બીજી જગ્યાએ ખર્ચો કરવા આવ્યો આપણે ભાઈ ઈચ્છા નહીં જોઈ લો ઓહો એ જ ને લે બહુ મોટી છે યાર કોથળો લે મારા બધા ચમક્યો જોઈ લો ભાઈ ભાઈ આટલા તો આપણે કોઈ સમજમાં આવે ના કોઈ લીધું નહીં ગ્રામ ભાઈ ને કે અમે બધું કલેક્શન હતું પણ આપણો પસંદ આવે એવું હતું ના થયું તો ભાઈ હવે આપણે જાઓ મોતીબેલ બેકરી વિડીયો બનતા આપણે મોતીબેલ જઈને આપણે તમને મળીએ ભાઈ આપણું લાસ્ટ ડેસ્ટિનેશન એટલે મોતીબેલ બેકરી મોતી બેકરી ઓહો જોઈ લો ભાઈ મોતી બેકરી હવાર હું ગાવા ખાધું મોતી મેલ હું અને આયા આવો છેલ્લે આવો મોતી મેલ બેકરી હું જોઈ લો ભાઈ જોઈ લો ભાઈ જોઈ લો ભાઈ શોપિંગ ચાલુ હોય તો શોપિંગ જોઈ લો ભાઈ શોપિંગ આ કેક જોઈ લો કેક ખાલી આ હા હા આપણું લાસ્ટ ડેસ્ટિનેશન ભાઈ હવે અહીંથી આપણે ક્યાં કરવાનું જોઈ લો ભાઈ તો ભાઈ ફાઇનલી આપણું શોપિંગ પતી ગયું તમે જોઈ લો આપણી આ ગાડી હવે આપણે વધી નીકળીએ ઘેર તો જે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે બે લાઈક દબાઈ નાખે અને આપણે હવે મળશું આપણા નવા બ્લોગ અને આપણો બીજો એક પાર્ટ 2 આવશે જો કે આપણે શું કહેવાય ગ્લાસ ટાવર પર ગયા હતા એ પણ તમે જોતા આવજો બાકી મળીએ આપણે આપણા નવા બ્લોગમાં